ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને. આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. વહેલા ઉઠી ગયા છે અને બ્રશ કરીને ચા પાણી પી લીધા છે. નાસ્તો કરવાનો બાકી છે. મેડમ છે તો તૈયાર થાય છે એટલે. તો મિત્રો, મેડમ તૈયાર થઈ ગયા ત્યારમાં નાહી ધોઈને અને ગાગર લઈને નીકળી પડ્યા છે અત્યારમાં પોરમાં. અચ્છા, હું તો પાણી ભરવા જાય છે, પાણી રેડવા જાય છે. પિતૃઓને પાણી રેડવાનું આજથી ચાલુ થઈ ગયું છે એટલે અત્યારમાં જો પૂજનની સામગ્રી ને ગાગર લઈને જાઓ પાઈ આવો. એટલું બધું પાછો આખું વરફ પીધા ન કરે. વ્રજભાઈ છે તો ક્યાં ગયા? આપણે અહીંયા બેઠા હતા, બ્રશ કરવા કરી ગયા છે ઉઠીને સીધા. કેમ? અમારા આઈ ડાયો છે, હવે ઉઠીને સીધો બ્રશ કરવા જ ભાગી જાય. એ બ્રશ કરે ને આપણે ઓફિસે જવાની તૈયારી. જો ભાવિકાબેન અમદાવાદ જાય છે હવે 1 મહિના માટે, એટલે બધાને પગે લાગીને નીકળે છે, ચાંદલાન કરે. થેલા ભરાઈ ગયા છે આખા 1 મહિનાની ટ્રેનિંગ માટે. એક કોમેડી વિડીયો બનાવતા હતા, પણ વિડીયોમાં છે ને રોટલો આડો અવળો થઈ ગયો, બગડી ગયો. એટલે જ કહું છું મોબાઈલ ન જોવાય. મોઢે આ પણ આપણે નો આ બધાય જોવે એનું હું. આ મોબાઈલની માં બિચારો રોટલો જો કેવો થઈ ગયો, આડો અવળો ઊભો પાતળો થઈ ગયો છે. હવે હું વયો જાઉં, બાકી અમારી રોટલી બને ને નહીં હું વયો જાઉં, નહીં હું વયો જ જાઉં એટલે મારી રોટલી તો હારી થાય. એનો મારે તો રોટલો ખાવાનો, એટલે મેડમ ત્યાં રોટલો એનો બન્યો છે, મારે રોટલી ખાવી એટલે હું વયો જાઉં, બાકી આગળ રોટલી બારી નાખશે આ મોબાઈલના પ્રતાપ. તો મિત્રો, અત્યારે વાગ્યા છે 7:30 અને ઓફિસમાં લાઇટ વહી ગઈ છે એટલે અંધારું છે ને. અત્યારે જો આ મોબાઈલની લાઇટ ઉપર કરે, પંખો ને બધું બંધ છે, કંઈ કામ થાય એમ નથી. કામના ઢગલા પડ્યા છે, પણ અંધારું થઈ ગયું એટલે કંઈ થાય એમ નથી. બરાબર લાઇટ છે, પણ અહીં ઓફિસમાં અમારી આખી લાઈનમાં ક્યાંય લાઇટ નથી. તો આપણે હવે ચાવી લઈને ઓફિસેથી ઘરે ભાગીએ. ચાલો, અમારી બાજુમાં ચિરાગભાઈ નવી ગાડી છોડાવીને આયલા આવે છે અત્યારે શોરૂમમાંથી. સરસ મજાની નવી ગાડી અત્યારે છોડાવીને આયલા આવે છે અત્યારમાં. વ્રજભાઈ મેડમ ને બધા જોવા આવ્યા, જોકે હું પેલા આવ્યો. હા, મેડમ ને તો વિશ્વાસ નતો આવતો કે આવડે મોટી લીધી ગાડી. આમને પ્રગતિ કરતા રહ્યો ને લીધા કરો. વ્રજભાઈ બેસી ગયા સૌની પેલા, એનો મિત્ર વીર ને ગાડીઓ. વ્રજભાઈ ને બે ને જો ભૂંગરા બટેટા જામનો પડી ગયો છે. કંઈક નવું તો હોય જ. સોસ જોઈએ, હા, નમૂનાને સોસ પણ જોઈએ. ભૂંગરા બટેટા તો ખાય રે, સોસે જોઈએ. આજે આખું મિક્સચર ઉતારીને કરે. રોજ કંઈક નવું હોય. આજે જોતું અમારે કાંઈ નહીં. અત્યારે જો વરિયાળીનું શરબત કરવા તો અત્યારે વરિયાળીનો પાવડર કર્યો. હે, મસ્ત સુગંધ આવે. હાલો બનાવો વરિયાળીનું શરબત આજે. ચાલો, મેડમ શરબત બનાવીને લઈ આવ્યા છે. શેરડીનો રસ બની ગયો. અત્યારે ચોમાસામાં શેરડી ક્યાંય હોય? શેરડીનો રસ જેવો જ છે, પણ સ્વાદ અલગ છે. કેમ વ્રજભાઈ? વ્રજભાઈને આજ વરિયાળીનું શરબત પીવું હતું એટલે સ્પેશિયલ એના માટે મેડમે બનાવી દીધું. કેવું બન્યું ભાઈ? મસ્તીનું ગોગળો. હાલો, આપણે હવે પી લઈએ શાંતિથી. હમણાં કેટલા ટાઈમ પછી વરિયાળીનું શરબત પીએ છીએ.